નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગુજરાતમાં ભરૂચમાં વધુ એક માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની ઝઘડિયા જીઆઈડીસીમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષની બાળકી સાથે એક નરાધમે બળાત્કાર કરી અને તેના શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને તેને ભરૂચ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી। વધારે હાલત ગંભીર હોવાથી આજે તેને વડોદરાના સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। વડોદરાના કરણી સેના મહેન્દ્રસિંહ રાઠોડ આજે દીકરીના પરિવાર સાથે મુલાકાત કરી અને સરકાર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો। માનવતાને શર્મસાર કરનારી આ ઘટના 9 વર્ષની બાળકી, મજૂર કરતા મા બાપ, રોજ કમાઈને રોજ પેટનું રડતા લોકો, અને આજે આટલા બધા દિવસ થયા હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ, મોટા મોટા નેતાઓ મુલાકાત કરી ગયા, રાજકારણ કરી ગયા, માનવતા ભૂલી ગયા। આટલા બધા દિવસ થયા, અમે દીકરીના પિતાને મળ્યા। પરપ્રાંતીય છે, માતા પિતા મજૂરી કરીને ખાય છે, રોજ કમાઈને રોજ ખાય છે, હજુ એમને કોઈ આર્થિક સહાયતા મળી નથી। પણ ગુજરાતમાં હજુ માનવતા નથી મરી પરવારી। એનજીઓ લોકો સહકાર દ્વારા ફલ ફ્રૂટ, દવાઓ અને જમવાનું એમને આપવામાં આવે છે। પણ જ્યારે આટલા મોટા મોટા નેતાઓ જ્યારે અહીં ફિલ્ડિંગ ભરી ગયા, નેતાગીરી કરી ગયા, એના મા બાપને પૂછ્યું કે તમારી પાસે પૈસા છે? આ હોસ્પિટલમાં આટલા દિવસ મેન્ટેન રહેવા પૈસા છે? ભલે દવા સરકાર કરતી, ભાઈ રોજે રોજ પૈસા લાગે છે। સરકારે એ પરપ્રાંતીય છે, માનવતા ના ભૂલો, ગુજરાતનું નામ તમે બગાડો નહીં। અને આજે મોટી મોટી વાતો કરે છે ને, અમારા ગૃહમંત્રી નથી શોભાલતું, કોઈ બી ચબલબંધીને છોડવામાં નહીં આવે। 1000ની નજીક કેસ થવા આવ્યા। આરોપીઓ અમારા ટેક્સના રૂપિયા જેલની અંદર અમારા ચોટલા ખાઈને પહેલવાન બને છે। અમે વર્ષોથી તમને કહીએ છીએ, તમને 156 ના 162 કરી આપ્યા, ક્યારે ઇન્કાઉન્ટર કરશો? આવાને ઠોકો ને ઇન્કાઉન્ટર કરો ને। તમે ઇન્કાઉન્ટર કરતા નથી, મોટી મોટી વાતો કરો છો। ભારણ ઘટાડો અમારા ટેક્સના રૂપિયે। આજે કાયદો લાચાર થઈ રહ્યો છે, અને જ્યારે તમે કોઈ પણ કાયદો બનાવો છો, સમગ્ર ગુજરાતની જનતા તમારી સાથે નોટબંધીમાં હતી, 370 હટાઈ તારે હતી, એક વખતે તમારી પાસે હોય છે, તો આવાને ઇન્કાઉન્ટર કરો। ગુજરાતની પ્રજા તમારી સાથે, મોદીજીમાંથી કંઈ શીખો, નહીં તો બંગડીઓ પહેરી લો। ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજે હડતાળ। ટ્રાન્સપોર્ટરોની રાજ્યવ્યાપી હડતાળ। પડતરની માંગણીઓ લઈને ટ્રાન્સપોર્ટરો ફરી મેદાનમાં। ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે ટ્રાન્સપોર્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન। હાઈવે પર વાહનોની લાંબી કતારો। 2001માં બરોડા હાલોલ રોડ અને 2003માં અડાલજ મહેસાણા રોડ પર લેવાની શરૂઆત થઈ હતી। હાલોલ ટોલ રોડનો ખર્ચ 170.64 કરોડ અને અડાલજ મહેસાણાનો રોડ ખર્ચ ₹344.25 કરોડ 514.89 કરોડની લાગત થઈ હતી। આ બંને ટોલ રોડ ઉપર નેશનલ હાઈવેના પર કિલોમીટરના દરથી પણ ઘણા વધુ ટોલ લેવાયા છે। નેશનલ હાઈવે ઉપર કિલોમીટરના 7.21, બરોડા હાલોલ નેશનલ હાઈવે પર કિલોમીટરના 29.50 રૂપિયા, અડાલજ મહેસાણા નેશનલ હાઈવે 29.55 રૂપિયા લેવામાં આવે છે। આરટીઆઈના જવાબમાં 2001થી 2009 સુધીમાં આ બે ટોલ રોડ પર કંપનીએ 300.41 કરોડ ઉઘરાવ્યા છે અને 62.63 કરોડનું નુકસાન બતાવ્યું છે। તેમ છતાં 514 કરોડના રોડ ઉપર તેમને મોટી બાકી રકમ બતાવી છે અને ગયા વર્ષ સુધીમાં ₹968 કરોડ ઉઘરાવવાના બાકી છે તેમ જણાવેલ છે, જેને સરકારે પણ પ્રમાણિત કરેલ છે। કંપનીના ઓડિટે 2023-2024 કંપની એમ કુલ ટોલ 2928 અને બીજી આવક અને સાથે ખર્ચ બાદ 1950 કરોડનો વગર નફો કર્યો છે। આશરે 652 કરોડનું ડિવિડન્ડ આપ્યું છે। આ કંપનીમાં ગુજરાત સરકાર પોતે 100% ભાગીદાર છે। ₹514.89 કરોડના બે રોડ ઉપર તેમની જોડે 2030 સુધી ટોલ ઉઘરાવવાનો કરાર છે। કરાર પ્રમાણે નુકસાન થતું હતું હોવાથી પૂરા પૈસા ન ઉઘરાયા હોવાની સન 2024 સુધી એટલે કે 10 વર્ષનું ટોલ ઉતારવા માટે સ્ટેશન માંગ્યું છે। આરટીઆઈના જવાબ મુજબ રાજ્ય સરકારને ગયા વર્ષે માત્ર રોડ ટેક્સની ₹4025 કરોડની આવક થઈ છે,
છતાં પ્રજાને રોડ બનાવવાની નૈતિક જવાબદારીમાંથી છટકતીને આવવાના રોડના કરારો કરી છે. ગુજરાત સરકારમાં બીજા માર્ગો ઉપર પ્રીમિયમ લઈ અન્યાય ના કરવો જોઈએ. વડોદરા શહેરમાં મોડી રાત્રે સર્જાયો અકસ્માત. ગોરવા લક્ષ્મીપુરા તળાવ પાસે બની ઘટના. ગોરવા લક્ષ્મીપુરા તળાવમાં ઓવર સ્પીડની ગાડી ખાબકી અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું. ગાડી પાણીમાં જતા ગાડીમાં ફસાયેલા એક યુવાનને ફાયર ફાઇટરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. આજે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ ખાતે કરાઈ. 21 ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરાયો છે. ત્યારે વડોદરા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી, જેમાં મુખ્ય અતિથિ પદે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર સહિત ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ, કેળવણી મંડળ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીમાં વિવિધ શૈક્ષણિક સંસ્થા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો સહિત યોગ પ્રેમી નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી સમગ્ર દેશમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરાયો છે. લોકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવાય તેવા ઉદ્દેશ અને સંદેશ સાથે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી આજે કરાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમારના માર્ગદર્શન અને ડભોઈ નગર તેમજ તાલુકાના યોગ બોર્ડના માન્ય શિક્ષકોના સુંદર સંચાલન હેઠળ વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ડોક્ટર બ્રહ્મટ સાહેબ, ભાઈ શ્રી પરિમલભાઈ, ભાઈ શ્રી પાઠકભાઈ, Yes, sir.
अपने पूरे शरीर को सिद्धि में जाएंगे। ભળી જવું, પાણીની અંદર કોઈ રંગ ન મળી જાય તો તમે એને જુદા ના કરી શકો. એમ મનુષ્યમાં રહેલા આત્માને જોતા આવતા હતા કે એ પોતે ત્યાં જાય છે, સંસારમાં આવવાનું મન નથી થતું. ને સંસાર ઘણી વાર એવું નથી કે નથી ખબર પડતી, આપણી સામે આવે છે, પણ આપણા સામાજિક સંજોગો પૂર્વજો વર્ણન કરે, બંદગી કરે, જે પણ ધર્મના હોય, પરંતુ બાળકે છે કે હજુ તો મારી નાની ઉંમર છે. જો આપણે જોઈએ કે આપણે ધ્યાનની શું જરૂર છે, યોગની જરૂર છે, તો સૌથી પ્રથમ એની જરૂર છે, દરેક વયને જરૂર છે. કારણ કે જ્યારે બાળકને એવું કહેવાય છે કે બેટા શિવકૃપા ફાઉન્ડેશન, હિમાલયન સમર્પણ ધ્યાન યોગ તથા ગુજરાત યોગ બોર્ડ તરફથી આપ સર્વનું હાર્દિક આમંત્રણ કરું છું, આપ સર્વનું અભિવાદન કરું છું. કારણ કે સપ્ટેમ્બર ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે, એની પણ વિશેષતા છે. અને એક બહુ જ નાના અમથા દેશે માં પ્રસ્તાવ મૂક્યો અને 196 દેશે એને વધાવી લીધો. સ્કૂલના આચાર્યશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા પ્રેસ મીડિયા, ખરેખર ખૂબ ટૂંકી નોટિસમાં આટલી મોટી સંખ્યામાં યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આજરોજ 21 ડિસેમ્બરે ડભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્ત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાઈ અને પોતે આધ્યાત્મ અને પોતાના જે પોતાના ઈશ્વર છે એમની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એક આજે પ્રયત્ન કર્યો હતો. અને આ પ્રસંગે જે યોગ બોર્ડ છે એને ખૂબ સુંદર આયોજન આજે ડભોઈ ખાતે કર્યું છે. નમસ્કાર સૌને. આજે 21 ડિસેમ્બર 2024 વિશ્વ મેડિટેશન દિવસ પ્રથમ આપણે ઉજવી રહ્યા છીએ અને આ દિવસ માનનીય આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર વિશ્વને 21 ડિસેમ્બર વિશ્વ યોગ દિવસની સાથે સાથે આજે વિશ્વ મેડિટેશન દિવસ પણ પ્રાપ્ત થયો છે. તો આ દિવસે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મુકામે આયોજિત થયો અને ડભોઈ મુકામે વડોદરા જિલ્લા કેળવણી મંડળ દ્વારા સંચાલિત આપણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડભોઈના તમામ નગરજનોએ આમાં ભાગ લીધો અને વિશેષ કરીને આ કાર્યક્રમને ખાસ માર્ગદર્શન આપવા માટે આપણા ડભોઈ શહેરના અમારા ડીએસએમ સર પરમાર રવિરાજ સર ઉપસ્થિત રહ્યા. સાથે સાથે અમારા પટેલ શશિકાંતભાઈ હીરાભાઈ કે જેમના પ્રયાસથી, જેમના સહયોગથી અને એમના માર્ગદર્શન હેઠળ અમને આ કેમ્પસ પ્રાપ્ત થયું અને આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ રૂપે અમે આયોજન કરી શક્યા. સાથે સાથે શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા ભાજપા મહામંત્રી, સાથે સાથે શ્રી શાહ બિરેન શાહ શાંતિલાલ ડભોઈ નગરપાલિકાના પ્રથમ નાગરિક કહી શકાય એમ મુખ્ય પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રી પટેલ અશ્વિનભાઈ સિંહ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, શ્રી પાઠક હેમંતકુમાર શંકરભાઈ જિલ્લા માનદ અધિકારી એસપી ગાર્ડની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. શ્રી પટેલ પરિમલભાઈ વિનુભાઈ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ તેઓની પણ ટીમ રહી હતી. સાથે ડૉક્ટર સંદીપભાઈ ડભોઈ શહેરના પ્રમુખ ભાજપાના તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ડભોઈના ઘણા એનજીઓ, સાથે સાથે અમારી સંપૂર્ણ પોલીસ સ્ટાફની ટીમ, આંગણવાડીની ટીમ અને ટેકનિકલી ટીમ પણ ઉપસ્થિત રહી હતી. મામલતદાર સાહેબશ્રીનો પણ ઘણો સહયોગ અને સપોર્ટ રહ્યો હતો. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકાર વતી સમગ્ર આપણી ડભોઈ ટીમનો હું આભાર વ્યક્ત કરું છું અને તમામ ડભોઈની જાહેર જનતાને હું ગુજરાત સરકાર વતી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી અપીલ કરીશ કે આપ યોગ કરો અને યોગના માધ્યમથી આપણા જીવનની તમામ સમસ્યા શારીરિક, માનસિક અને ભાવાત્મકથી દૂર થાવ. એટલા માટે 21મી જૂન વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યા છે અને 21મી ડિસેમ્બર આપણે ઉજવી રહ્યા છીએ વિશ્વ ધ્યાન દિવસ. તો આ વિશ્વ ધ્યાન દિવસ આપણા સૌમાં ધ્યાન કરાવે અને આપણે સૌ રોગોથી મુક્ત થઈએ, એ જ આપણો સંકલ્પ છે. તો હું ગુજરાત સરકાર વતી આપ સૌનો આભાર વ્યક્ત કરતા આજના સફળ કાર્યક્રમ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ, ધન્યવાદ. ભુજ ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત
રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે આજરોજ ભુજના રેડ ક્રોસ ભવન ખાતે પત્રકારશ્રીઓ માટે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનમાં રાજ્યભરમાં પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રેડ ક્રોસ ભવન ભુજ ખાતે હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારશ્રીઓએ ભાગ લઈ ચેકઅપ કરાવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સરે, ઇસીજી સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પનો 60 જેટલા પત્રકારશ્રીઓએ, ફોટોગ્રાફશ્રી અને માહિતી વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ લાભ લીધો હતો. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હોય છે, તેથી ગાંધીધામ રેડ ક્રોસ ભવન, ગાયત્રી મંદિર રોડ ખાતે પણ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ કેમ્પમાં નાયબ માહિતી નિયામક ભુજ કચ્છ અને રેડ ક્રોસ સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા મથક ભુજ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં રેડ ક્રોસના ચેરમેન જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ હેલ્થ કેમ્પમાં નાયબ માહિતી નિયામક ભુજ કચ્છ, રેડ ક્રોસના વાઇસ ચેરમેન, રેડ ક્રોસના ટ્રેઝરર સેક્રેટરી, જિલ્લા માહિતી કચેરીના સહાયક અધિક્ષક, સિનિયર સબ એડિટર સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ, પ્રતિનિધિઓ, કેમેરામેન, વિડીયોગ્રાફર શ્રી અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છનો સ્ટાફ તેમજ રેડ ક્રોસ ભુજનો સ્ટાફ જોડાયો હતો. અમરેલીમાં અભણ દાદા દાદીના સ્મરણાર્થે પૌત્ર જયભાઈ કાથરોટિયાએ મુખબધિર શાળાને અર્પણ કરી દાદા દાદી ટેકનિકલ લેબ. અન્નદાનથી પણ ચડિયાતું વિદ્યાદાન અને ક્ષણિક તૃપ્ત કરે છે, વિદ્યા જીવન તૃપ્ત કરે છે. અમરેલી ક્લામ કેમ્પના ડાયરેક્ટર જયભાઈ કાથરોટિયા દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે બહેરામુંગા સ્કૂલ ખાતે એમના દાદા દાદીની યાદમાં ટેકનિકલ લેબ બનાવવામાં આવી. આ લેબની અંદર વિદ્યાર્થીઓ રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ તેમજ 3D પ્રિન્ટિંગ જેવી અનેક સ્કિલ શીખી શકશે. આજે 80થી વધુ બહેરામુંગા વિદ્યાર્થીઓ માટે આ લેબ વરદાન રૂપ સાબિત થઈ. વિદ્યાર્થીઓ આ લેબના માધ્યમથી સર્કિટ તેમજ અનેક પ્રકારના નમૂના બનાવવા માટે સંસ્થાનો સહયોગ મેળવી મુકબધિર બાળકોને ભવિષ્યમાં સ્વનિર્ભર કરવા માટે ભાવિ આયોજન કરવામાં આવ્યું. જય કાથરોટિયાના જન્મદિવસ નિમિત્તે આ સેવા કાર્ય કરતા ટ્રસ્ટની 25 વર્ષની ઉજવણીની પૂર્વ સંધ્યાએ મુકબધિર બાળકોના સહયોગ કરવા માટે જય કાથરોટિયાએ એમના દાદા ડુંગરભાઈ અને બા લાભુબેનના સ્મરણાર્થે વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોને ભવિષ્યમાં સક્ષમ કરવા એક વિશેષ શરૂઆત કરી હતી. આ લેબ થકી મુકબધિર બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે જાગૃત થશે. આ લેબ માટે વિશેષ પ્રયત્નો સાથે જયભાઈના મિત્ર અને ઇલેક્ટ્રિકલ મોલના માલિક કલ્પેશભાઈ સરદારા આ બાળકોને રોજગારી મળી રહે તે માટે વિશેષ પ્લેટફોર્મ આપશે અને 1 વર્ષની અંદર 6 લાખથી વધારેનું આર્થિક ઉપાર્જન આ લેબના માધ્યમથી વિદ્યાર્થીઓ જાતે સ્વરોજગારીથી કરી શકે તેવું વિશેષ પ્લેટફોર્મ કલ્પેશભાઈ દ્વારા ગોઠવવામાં આવ્યું છે. યમરાજે આપણા મૃત્યુની તારીખ નક્કી કરી લીધી હોય અને યમરાજ જીવ લેવા આવતા હોય એ સમયે એમને ખબર પડે કે જયે આવતા જન્મદિવસનું કંઈક પ્લાનિંગ કરી રાખ્યું હશે તો એમને આયુષ્ય લંબાવવું પડે તેવા સત્કાર્યો સાથે જન્મદિવસ ઉજવવાનો આજીવન સંકલ્પ કરેલ છે. આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે દાદા દાદી ટેકનિકલ લાઇબ્રેરીનું બહેરામુંગા સ્કૂલ ખાતે લોકાર્પણ થયું. ખરેખર આપણે જન્મદિવસ આ ધરતીની અંદર આપણને જન્મ મળ્યો છે તો આપણે બીજાને કંઈક સેવા અર્થે આ જન્મદિવસની અથવા આ દિવસની ઉજવણી કરીએ એ હેતુ સાથે હું મારા દરેક જન્મદિવસની ઉજવણી કરું છું. અને મારે તો જન્મદિવસ એવી જ રીતે ઉજવવો છે કે યમરાજે આપણને લઈ જવાની તારીખ નક્કી કરેલી હોય અને એને એવું ખબર પડે કે આવતા જન્મદિવસનું કંઈક આણે વિશેષ આયોજન કરી રાખેલું હશે તો એમને સત્કાર્યો કરવા માટે આપણને જીવનનું એક્સટેન્શન આપવું પડે એવા સત્કાર્યો કરીને જન્મદિવસ ઉજવવાનો આજીવન સંકલ્પ કરેલો છે અને આવા સત્કાર્યો આજીવન શરૂ રહેશે. ભરૂચ જિલ્લામાં સ્વયં સૈનિક દળ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ ગૃહમંત્રી અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને આવેદનપત્ર આપ્યું. ગૃહમંત્રી અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં આક્રોશ જોવા મળ્યો હતો. ભરૂચમાં પણ સ્વયં સૈનિક દળ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિરોધ દર્શાવ્યો હતો. અમિત શાહ મુર્દાબાદના નારા સાથે પોસ્ટર ઉપર ચંપલો મારી કરાયો વિરોધ. મહિલાઓ સહિત લોકોએ અમિત શાહના પોસ્ટર ઉપર ચલાવ્યો ચંપલનો મારો અને વિરોધ કર્યો હતો. તડીપાર માફી માંગે તેવા સૂત્રોચ્ચાર સાથે બેનર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
મનાવીએ. આજે સ્વયં સૈનિક દળના માધ્યમથી અમે લોકો અહીંયા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે સંસદ સભાની અંદર અમિત શાહ જે તડીપાર છે, એમણે જે બાબા સાહેબને આંબેડકર 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 એમ 3 વખત બોલી અને જે અપમાન કર્યું છે, એ મૂળ નિવાસી સમાજ, દલિત સમાજની લાગણી દુભાઈ છે અને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. કારણ કે આજે વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમનું આખા વિશ્વની અંદર માન સન્માન થતું હોય અને મોટા મોટા દેશોની અંદરથી એ વ્યક્તિ જ્યારે ડિગ્રીઓ લઈને આવ્યા હોય ત્યારે આવું ચોથું ધોરણ ભણેલા વ્યક્તિઓ જ્યારે એમની ઉપર ટિપ્પણી કરે ત્યારે મૂળ નિવાસી સમાજની લાગણી દુભાઈ છે. અને આના માટે અમે આપણા પ્રધાનમંત્રી અને ભાજપની આખી પાર્ટીને નિવેદન કરીએ છીએ કે એમનું જે રાજીનામું લઈ લેવાનું તથા એમને રાજ્યસભાના પદ ઉપરથી વિમુખ કરવાના, એની સાથે જ અમે અમારી માંગણીને આગળ સુધી પહોંચાડીશું. આજે કલેક્ટર સાહેબ દ્વારા અમારી માંગણી પહોંચાડીએ છીએ. આગળ નહીં જાય તો આનાથી પણ મોટું આંદોલન થશે અને એની પૂરેપૂરી જવાબદારી ફક્ત ને ફક્ત જે તે સરકારની પ્રશાસનની રહેશે. જય ભીમ, જય જોહાર, જય મૂળ નિવાસી. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય સંવિધાન. આજે જે રાજ્યસભામાં અમિત શાહે જે બાબા સાહેબનું અપમાન કર્યું, તેમને જે તોછડા કર્યા વાણી વિલાસથી એમનું અપમાન કર્યું, તે અમે સહન નહીં કરી શકીએ. આજે બાબા સાહેબ એ ભારતનું રત્ન છે, સિમ્બલ ઓફ નોલેજ છે, દેશનું જેમણે સંવિધાન બનાવ્યું છે. આજે તમે અમે બધા જે જીવી શકીએ છીએ તે સંવિધાનથી જીવી શકીએ છીએ. બાબા સાહેબે દેશનું બંધારણ લખીને આપણને અને પશુ પંખીઓને, સ્ત્રીઓને બધાને સરસ અધિકાર આપ્યા છે. આજે તમે જે અધિકાર ઉપર બેઠા છો, અમિત શાહને કહેવા માંગુ છું કે આજે તમે જે અધિકાર ઉપર બેઠા છો, જે બોલો છો, એ બાબા સાહેબે જ અધિકાર આપ્યો છે. આજે એમનું અપમાન આપણે કેવી રીતે કરી શકીએ? એ તો આપણા સિમ્બલ ઓફ નોલેજ છે. બહારના દેશોમાં બાબા સાહેબનું ખૂબ જ માન છે ને એ માન આપણા ઇન્ડિયામાં કેમ નથી જળવાતું? આપણે સિમ્બલ ઓફ નોલેજ છે, એમના વિરુદ્ધ આપણે ક્યારેય અપશબ્દ બોલવા ન જોઈએ. ને આજે અમને અપશબ્દ બોલ્યા છે તો આજે અમારે અહીંયા એસએસપી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર. આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આજે સેક્રેટરી ચિંતન દેસાઈ પણ ગેરહાજર. તેમનું સન્માન ન જળવાતું હોવાથી ગેરહાજર રહેવા અંગે ચેરમેને લખ્યું પત્ર. કાર્ય અને પ્રોજેક્ટ વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. નવા બ્રિજ મુદ્દે વિવાદ થવાની શક્યતા. ગત બેઠકમાં ઉઠેલા આક્ષેપો બાદ આજે સેક્રેટરી ચિંતન દેસાઈ પણ ગેરહાજર. સ્થાયી સમિતિમાં આજે 17 પ્રપોઝલો હતી, એમાંથી 1 મુલતવી રહી છે અને 3માં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. અલગ અલગ પ્રપોઝલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સુએજ ડીવર્સ શાખા દ્વારા કમલાનગર પમ્પિંગ સ્ટેશનનું 60% એબોના EPSના O&Mના કામને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ સોર્સના ઇન્ટરલિંકિંગ ફેઝ 2ની કામગીરી 11.44% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 9માં ખાનપુર સેવાશ્રી TP1માં નવીન નેટવર્ક નાખવાનો જે પાણી નળિકાનું નવીન નેટવર્ક નાખવાનું કામ હતું એ 9.89% ઓછાના ભાવપત્રકને 5,99,49,940નો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. સમાવજી વિસ્તારમાં નવીન નેટવર્ક 2.63% ઓછા મુજબ 1,23,09,305 વત્તા GST ની પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે. કરોડિયા કમાન્ડ વિસ્તારમાં નવીન નેટવર્ક નાખવાના કામને 13.69% ઓછા 1,84,69,008 રૂપિયા વત્તા GST ના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મકરપુરા GIDCમાં સ્ટ્રીટ લાઇટ નાખવાના કામને 2.69% વધુ 1,43,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. મકરપુરા GIDCમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટની માગણી હતી, જે કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે. સયાજીબાગ જૂ શાખા માટે સિવિલ કામનો ઇજારો હતો, એમાં 15 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. એ સિવાય બીજા 15 લાખની નાણાકીય મર્યાદા, અને ટોટલ 30 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની કચેરી દ્વારા જે ટ્રેક્ટર ભાડે લેવાની દરખાસ્ત હતી, જેમાં
ખુલ્લી જગ્યા પડેલી માટી, ડેબ્રીઝ, ઝાડ કટિંગ વગેરે ઉપાડવાની કામગીરી માટે ટ્રેક્ટર, વાહનો, મજૂરો સહિત લેવાના હતા. એમાં 2 મહિના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે. 2 મહિનાની અંદર નવું ટેન્ડર કરી અને આ કામગીરી કરાવવાની રહેશે. જે પશ્ચિમ ઝોનમાં ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું કામ હતું, જેને 140 લાખની મર્યાદામાં સ્કિલ ઓપરેટર 656 રૂપિયા પ્રતિદિન અને અનસ્કિલ મજૂર 628.65 રૂપિયા પ્રતિદિનના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે. હૃદય રોગની શસ્ત્રક્રિયા કરાવનારા 2 નાગરિકોને એકંદરે 50,000 રૂપિયા લેખે 1 લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. જે ક્રેનનો વાર્ષિક ઇજારો હતો એમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. CS કોમ્પ્લેક્સથી શિવરાજસિંહ પોલીસ ચોકીથી કેનાલ બાજુવાળા પ્રિયા ટોકીઝ 4 રસ્તા સુધી 30 મીટરનો રસ્તો બનાવવાનો જે કામ હતું એ કામને 17.5% વધુના ભાવપત્રક કે જે 7,40,00,000 રૂપિયાનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે. અટલાદરા રોડ પાદરા જંકશન ઉપર સમન્વય સ્ટેટસથી કેનાલને સમાંતર મિડો સ્કાયલાઇન સુધીનો રસ્તો બનાવવાનો છે. એ કામને 5,92,18,608 રૂપિયા, આ ભાવ પણ 17.50% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે ભાયલી TP 3માં એસ્સાર પેટ્રોલ પંપથી રસ્તા 4 રસ્તાથી કેનાલને સમાંતર વેવ્સ ક્લબ થઈને વીહાઉસ સ્કાયવન સુધીના 30 મીટરનો જે રસ્તો બનાવવાનું કામ હતું એને પણ 17.5% વધુ કુલ 7,41,16,557 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા એબાકસ બ્રિજ અને ઉર્મી બ્રિજને બંનેને મર્જ કરી અને જે વધુ ખર્ચ કરવાનો હતો એ આઇટમને 56,56,00,000 નું વધારાનું ભાવપત્રક મૂકવામાં આવ્યું હતું બંને બ્રિજ મર્જ કરવા માટે. એ દરખાસ્તને હાલ પૂરતી વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવી છે. PM E-બસ સેવા અંતર્ગત જે PM E-બસ માટેનું ચાર્જિંગ સ્ટેશન ગોત્રી TP 60 FP 205 ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે. ટોટલ પ્લોટની ક્ષેત્રફળ 17,000 ચોરસ મીટરની આસપાસ હતું, જે 7,000 થી 8,000 ચોરસ મીટરમાં નો ઉપયોગ કરી અને જમીનની બચત કરી અને આ PME ચાર્જિંગ બસ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 10,28,34,638 રૂપિયાના ખર્ચે 7.21% વધુ મુજબ આ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું રહેશે. દક્ષિણ ઝોનમાં મસિયા ઘાસ પાસે રેવન્યુ સર્વે નંબર 375માં નવીન ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બનાવવાના કામને 1,95,00,000ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. 1.55% વધુ મુજબનું ટેન્ડર છે. ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં શિયાળામાં આગમન સાથે જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. હાલમાં રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ, પીટેલ, કોમન પોચાર્ડ, કોમલટીલ, વિજયન, કાબરી, કારચિયા, ભગત્રા વગેરે યાયાવર પક્ષી આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં તળાવમાં આશરે 70 થી 80 જેટલા પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે. કેટલાય વર્ષોથી વઢવાણા તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે. ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતાં ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે. તેમાંથી અનેક પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલ્લોલથી વઢવાણા તળાવનું વાતાવરણ સતત ગુંજી ઉઠે છે. ડભોઈ તાલુકાના વઢવાણા ગામે અંદાજિત 16 કિલોમીટરના ઘેરાવમાં વઢવાણા તળાવ ફેલાયેલું છે. ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે એ માટે બનાવેલા તળાવમાં પ્રતિ વર્ષે યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે. હાલમાં શિયાળો શરૂ થતાં યાયાવર પક્ષીનું આગમન શરૂ થઈ ગયું છે. હાલ રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ, સિંગપર, નાની, મુરગાબી, નીલશીલ, લુહાર, પિયાસણ, ચેતવા, ગળણું, કારચિયા, રાખોડી સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ, રશિયા, સાઇબિરિયા, હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાણા તળાવમાં મહેમાન બન્યા છે. વઢવાણા તળાવની બાજુનો કિનારો થોડો છીછરો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે. આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઊભો કરાયો છે. યાયાવર પક્ષીનું સરનામું બનતા વઢવાણા તળાવે પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે.
પક્ષી પ્રેમી માટે વઢવાણા તળાવ એક સુંદર સ્થળ બની રહ્યું છે. વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા મોટા કેમેરા લઈને પક્ષીઓની એક અલગ અલગ મુદ્રાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે. તેઓએ જણાવ્યું હતું કે હાલ 70 થી 80 હજાર જેટલા પક્ષી આવી ચૂક્યા છે. વઢવાણા પક્ષી સરોવર એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે. દર વર્ષે વઢવાણા પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે. ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જેમ જેમ હિમાલય તેમજ અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે, બરફ વરસાદશે, તેમ તેમ આ હુફાળા પ્રદેશો એટલે કે વઢવાણા જેવા કેટલાય આવા હુફાળા અલગ અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે. અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે, જેવી રીતે ભગવી, સુરખાબ, રાજહંસ, ગાજહંસ, સિંગપર, સોવિલર, ગઢવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે. ત્યારે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે, જે રશિયા, લદ્દાખ, હિમાલય, એશિયાના અલગ અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે. રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે. એમાં કુદરતી પ્રેમી, પક્ષી પ્રેમીઓને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે અભિભૂત થઈ ઉત્સાહમાં રહે છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.